જન્માષ્ટમીનું આ પાવન પર્વ ઘડી આવી પહોંચી છે। ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે અને ભગવાનને હવે પારણે ઝુલાવવામાં આવશે। આમ તો આ ઘડીની રાહ 1 વર્ષથી જોઈને બેસે છે તમામ ભક્તો અને ઘડી આજે જ્યારે આવી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અત્યારે મંદિરમાં હાજરા હજુર છે। ભગવાનનો જન્મ થતો તેમને જોવો છે તે ક્ષણની સાક્ષી તેમને બનવું છે, એટલા માટે જ હૈયે હૈયું દળાય તેટલી ભીડ છતાં પણ એ ભક્ત ત્યાં પહોંચ્યા છે। જો કે કહેવાય છે ને કે ભગવાનના ધામમાં તો ભગવાનનો હુકમ ના હોય ને ત્યાં સુધી કોઈ પહોંચી પણ ના શકે, કેમ કે જગતમાં એક પત્તું પણ ભગવાનની મરજી વગર હલતું નથી, તો પછી ભગવાનના દર્શન ભગવાનની મરજી વગર કેવી રીતે થઈ શકે? બસ એ જ વાત છે, એટલા માટે